ગામમાં ભવાય રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા. એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે, મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કે 5 લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરવીએ તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ સારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય?